સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. સદગુરુ ભગવાન કી જય. રામદેવજી મહારાજ કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. સર્વે શક્તિ માત કી જય. સત સનાતન ધર્મ કી धारेश्वर महादेव की हर हर महादेव महादेव महादेव. हरि हरि सतगुरु गुणपति शारदा सतगुरु गुणपति शारदा तरण नमन करवा नाष्टा शरण गए सुख आपसे हृदय एना शरण गए सुख आपसे राम पूरे हृदय पहलो नाम परमेश्वरो जने जगत मांड्यो जोई 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 जो ए नर मुराद आमा हमजे नहीं है राम मारो हरि करे सो नरमुरोगी मुझे नहीं भाई मारो हरि करे सो अक्षर वगरनी सुरता चाचा जई वाला जो अथड़ाय पण तने कोई हासा सतगुरु जो मળી जाय 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 तो बापा आप घट में समाय सतगुरु ना मुखे थी अक्षर यू पड़े नाभि कमल मा जई समाय 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 ए त्रिकुटी मायनो घाट कड़ाय तो बापा चौथा पद में समाय चौथा पद नी वातु वातु
આઈ ગઈ આમાં કોકને જો સમજાય સુવાસે સુવાસે હોય જેની સુરતા એ તો બાપા આપ ઘટમાં સમાય હે સુરતા લગાડી દે નિશાનમાં જપલે અજંપા કેરો વાલા જાપ એ તો તારા ખુલી જાય એ બ્રહ્મના કબાટ 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 એવો મારા સદગુરુનો પ્રતાપ જી 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 એવો મારા સદગુરુનો પ્રતાપ સુખ ને શાંતિ તારે પામવું હોય તો એ વાલા ભજન કરી લે દિન રાત એ નચર જાશ જંતર વગાડતો પછી ખાસ જમનાય માર જય 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 ખાશો જમનો જમા મોઢે બોલું હું તો માવડી આઈ જઈ મને આજે નાનપણ જુઓ ને સાંભળે આ મોટે ભયે મોટે પકેરી મજા 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 મન કડવી લાગે જ કાગડા એમ મોતે નાડ્યું માંડ્યું ઓલ્યા જમજડા ફાવાલા હો હો પણ તોય સોરુની ચિંત્યા એને થાય 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 હિમાને કેમ વિહરીએ કાગડા જી 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 હે રામ હિમાને કેમ વિહરીએ કાગડા હું અને તમે આ કાશીવાના નામ માથે ભેગા થયા છે આ જગતમાં નામ સમોવડ કોઈ નથી બાપા હે આપણે આપણા બુદ્ધિના ગાળિયા ગમે એટલા કરીએ ગમે એટલું હુનર કરીએ પણ આ જગતની માલિપા નામ સિવાય કાંઈ નથી નામ સમોવડ કોઈ નથી કારણ હું અને તમે આ એક નામની પથારી માથે ભેગા થયા છે બાપ મૃત્યુ લોકની માયા મેલીને જીવ જાય એની પાછળ મણિયાદર ન થાય બાપા અને જો મણિયાદર થતા હોત તો આ અરબો ખરબોના માલિક મારીને તમારા હાથમાં કાંઈ ન આવવા દે એનું કારણ જીવની પાછળ પૂગે શું બાપા તો કે ગાની નિરણ કબૂતરની સણ આ આપણે પાણી ઢોળ જેને કહીએ છીએ ને એ હરિહરનો હાકલો એટલે 37મો રાગ અને ચોથો પોગે માણસનો સુવાસો આ ચાર સિવાય આગળ બીજું પોગે નહીં કારણ અત્યારે તમે જેટલે અહીંયા બેઠા છો બાપ હે 1 કલાક એક જીવ બેહને બાપ 900 સુવાસા ફટકરતા સત્યના ઘરની માલિપા વયા જાય કારણ કે જેના નામ માંથી આપણે બેઠા છે ને સુવાસા એના ખાતે સડે ફુલેવા કે આપણે એના નામની પથારી માથે બેઠા છીએ આપણું કરેલું જાતું નથી પણ આપણે જે દીધું એ પણ જાતું નથી કોકની પાછળ આપણે કાંઈક કર્યું છે ને તો આપણી પાછળ કોક કાંઈક કરશે
આપણે કોઈની પાછળ સુવાસા દીધા છે તો સુવાસા દેશે, કારણ કે જગતનો વ્યવહાર છે ડાબા હાથે દ્યો ને જમણા હાથે લ્યો. આ જગતની માલિકા વ્યવહાર છે. તમે જેવું કરશો એવું. આ જગતમાં પરમાત્મા કોઈને દુખી નથી કરતો મારા બાપ, અને કોઈને સુખી નથી કરતો. જેવા આપણા કર્મ કરશો એવું જ ભોગવવું પડશે. કર્મને આધીન આ દુનિયાની માલિકા કેવા કર્મ કરવાને. હું અને તમે બી મનુષ્ય થઈને આવ્યા, પણ સંતો એમ કે માણા થતા બહુ વાર લાગે બાપા. હે તો માણા કેવો હોય? માણાની માથે સિક્કો ન માર્યો હોય મારા બાપ. હે કોઈ આપણે 18 વર્ષ સહી તો 18 વર્ષનો સિક્કો માર્યો હોય કે આ ફલાણી નાચના છે ને ફલાણી નાચના ના મારા બાપ. પરમાત્માના ઘરે આ વ્યાખ્યા નથી ને. તો એક મનુષ્ય એટલે મનુષ્ય બાપ. સકલ હસમે રામ હમારા, રામ વિનાનું કોઈ આમાં ઠામ નહીં. હે કોઈ પિંડ બ્રહ્માંડ ને જુઓ તપાસી બાપ, નામ સમો વડ કોઈ નહીં. આ સંતો બોલીને ગયા એ મિથ્યા ન થાય. પણ કારણ આપણા ગઢિયા કહેતા, પેલા કહેવત એવી હતી કે મારા દાદા વૈયા ગયા ને તારે મારા હગાનું હગું મારા દુઃખમાં ભાગ લેવા આવ્યું હતું. હવે એ કયો ભાગ એ આપણને ખબર નથી કે કયો ભાગ લેવા આવ્યા. 2-5 હજાર રૂપિયા આપણને ઉછીના આપ્યા કે વ્યાજવા આપ્યા કે ભાઈ તારા ઘરે કામ છે ને હું તને ટેકો કરું એમ આપ્યા, એવું નથી. એ તો આપણો વ્યવહાર છે. હે પણ પેલા કાણે જાતા ને, આપણે કહીએ ને કે દાદા વેજીને કાણે જવું છે, શોખમાંથી માથે ફાળિયા ઓઢતા, અને ફાળિયા ઓઢી અને કોમ નામનો મંત્ર છે ને ભણતા જાતા. આપણે એને ખોખો કરીને જો હાલને પણ ખોખો કરીને પાછા આવશું. ખોખો નથી, હાવ સોખો છે તો સમજાય જાય તો. કારણ ફાળીઓ ઓઢવાનું કારણ કે બે કાનની એકાદ થાય. તમે તમારા કાનમાં આંગળે નાખીને બોલો, તમે બોલો ને તમે સાંભળશો. આ સીધો જ અનુભવ. આ ફાળીઓ નાખવાનું કારણ એ છે બાપ, બીજું કોઈ કારણ નથી. અને રોવાથી ગઢા વયા જાય કે જુવાન વયા જાય, જેના સુવાસા પૂરા થાય ને એ કોઈના તાકાત બાદની વાત છે, કોઈના હાથની વાત નથી. જુવાન હોય તો ભલે નાનું હોય તો ભલે મોટું હોય તો ભલે, જીવ એક હરખો જ છે. જીવમાં કઈ ફરક નથી. આત્મો સો પરમાત્મા એકનો એક જ છે. પણ એની પાછળ રોવાથી જો કઈ સારું થતું હોય તો અરબો ખરબોના માલિક એમ કે ભાઈ અમારા દાદાની વાહણે 1000 દાડિયા કરવા છે, આખો દિવસ રોવરાવવા છે. એનાથી ફળ ન મળે. હું તો કહું છું રોવું 24 કલાકમાં 2-3 ટીપા આંખની માલિપા લાવી નાખવા. ન લાવવા એમ નહીં, પણ ક્યારેક કોના નામે? તો કે જેને દુર્લભ દેવો કરતા દેહ મને આપ્યો છે ને એના નામ માટે બાપ. હે અડધી રાતનો ગજર ભાંગે, ઘરનું કમાડ દઈને માલિપા જેને માનતો હોય ને, ગુરુને માને, ભગવાનને માને, માતાજીને માને, અરે સિંદૂર વાળો પાણો હોય તો એને પણ માને, ગમે એને માને મારા બાપ. આને માનવા આને ન માનવા એવું નથી. જગતમાં તમને ફાવે એને માનો. પરમાત્મા કે તમે ગમે એ રૂપને માનશો ને હું ત્યાં હાજર જ છું. પણ માનશું તો, કારણ કે ભજન આપણે 3 કલાક ગાશું, 4 કલાક ગાશું કે 5 કલાક ગાશું, ભજનમાં 5-5 કલાક બેહવી અને આપણામાં તલભાર ભજન ન બેહે તો નક્કી કરી લ્યો આપણે ભજનમાં ગયા હતા કે ખાલી દેખાવા ગયા હતા આપણે કે હું તમારા ઘરે ભજનમાં આવ્યો હતો. એવું નથી મારા બાપ. કારણ ભજનની માલિપા તમે તમારે 2 કલાક બેહો, પણ એની માલિપાથી જો કાંઈક લઈને તો જ મેળ પડે એવું છે. આ સંતો બધા રાડ્યું પાડીને વૈયા ગયા, પીંડ નિસોઈને વૈયા ગયા, આપણી માટે મેકીને વૈયા ગયા. આપણે તો ખાલી મારા બાપ તૈયાર પથારી માથે એની ટપાલ જ વાંચવાની છે. હે એની ટપાલ જ વાંચવાની છે. એવું એને કર્યું એવું આપણે ન કરીએ કે મારા બાપ એના સપલાની ધૂળ જેવા આપણે નથી. હે માણા કોને કેવો? મેં શરૂઆત કરીને કે માણા કેવો હોય, એને સિમ્બોલ ન માર્યો હોય કોઈને. મનુષ્ય જ હોય, પણ જેને મારા બાપ આંખ મોઢું ને કાન 3ની ભાન હોય ને એને માણા ગણવો. આ 3ની ભાન ન હોય એને માણા ન ગણવો. એ મનુષ્ય થઈને આવ્યો, પશુ સમાન જેવો આવ્યો ને એવો એ પાછો વયો જાય. એમાં કઈ લેવા લઈ ન શકે. હે કોરી ટપાલ આવે તો કોરી ટપાલ પાછી વહી જાય. આજથી 50 વર્ષ પાછળ વયા જાઓ
પહેલાં આપણા ગઢીએ ટપાલું લખતા, હવે તો ટપાલ પેટીઓ આ મોબાઈલ આવ્યા પછી ઓછી થઈ ગઈ. નકર ટપાલ લખતા, એ આખી ટપાલ ગમે એવી ગડગબડ જેવો તેવો મારી જેવો ભણેલો હોય ને લખ્યું હોય ને, પણ સરનામું 2 લીટી પાકું હોય ને એટલે ટપાલ પહોંચી જાય. પણ ઠાંસી ઠાંસીને ટપાલ ભરી હોય ને 2 લીટી સરનામું ન હોય, એ ટપાલ ક્યાંય જાય નહીં. હે, શિયાળાની રાત છે, આપણે વહેલા છતાં શરૂ કરી દીધું છે, એમ પાછા વહેલા પૂરું કરી દઈશું. સમજ્યા બાપા? હા, પછી તો જેવી હંધાની મોજ. પણ કહેવાનો મતલબ સંતવાણી શરૂ કર. આ જો ડાયરો નથી, હું તો પહેલા હાથ જોડીને કહું છું, તમે એવું વિચારતા ડાયરો આપણે કર્યો છે, આ ડાયરો નથી, કોઈ કલાકારી આમાં નથી મારા બાપ. જે છે એ કહેવાનું છે. હે, જે છે મને તમને બેયને લાગુ પડે, કઈ મને ન પડે ને તમને લાગુ પડે એવું નથી. તમને લાગુ પડે એટલું જ મને લાગુ પડે મારા બાપ. આપણે બધા એક જ હુંડલાના પેસેન્જર છે. પણ માણા કોને ગણવો કે આંખ, મોઢું અને કાન ત્રણની જેને ભાન હોય એ માણા ગણાય. આ ત્રણમાંથી એકેની ભાન ન હોય ને એ માણા ન ગણાય. મારી આંખથી મારે શું જોવાય, શું ન જોવાય, કાનથી મારે શું સંભળાય અને શું ન સંભળાય. પરમાત્મા માએ મને મુખ આપ્યું ને મુખની માલિપા જીભ આપી છે, મારે શું બોલાય અને શું ન બોલાય. કારણ આ બધા દેવતાવાળા માણસો છે, આની માથે બધાની માથે માર્કો છે. માર્કા વગરની એક વસ્તુ નથી. હે, કાયા પિંડની માલિપા 10 દરવાજા મનન તમને આપ્યા બાપ. 9 ખુલ્લા ને 1 બંધ. 9 ખુલ્લા 10મો બંધ. એ ખિડકીની માલિપા ઠાંસી ઠાંસીને ખડક્યું, પણ કોઈ ખિડકી ખોલવા વાળો મળે તો થાય. હે, એમ એની માથે 10-10ની માથે માર્કા મેં ક્યાં છે. બાકી જ્યાં સુધી માર્કો નહીં મળે ને, હાન નહીં મળે, ત્યાં સુધી ગમે એમ કરશું ને આપણને યાદ ન રહે. આપણું મોઢું ગમે ને મોઢું ભરી જ જાય. હે, ખેડૂનો દીકરો ખેતરની માલિપા બળદિયા હાંકતો હોય ને તો એને શીકલા સડાવે કે મોલની માલિપા મોઢું ન ભરે ને શીકલું સડી જાય ને પછી બળદિયાને ખબર પડે કે હવે મારે આમ તેમ મોઢું ન કરાય, મારા મોઢે શીકલું છે, હવે મારા મોઢામાં કાંઈ નહીં આવે. આવી બળદિયાને ખબર પડી જાય. હે બાપ, આપણે તો માણસી મારા બાપ, કેમ ન ખબર પડે. હે, પણ આગળ સત્સંગ કરશું, ભજન કરશું, તમારી જેવી મોજ હશે એવું કરશું. શરૂઆત કરી 1-2 ધૂનથી મારા બાપ. ગુરુજીના નામની હો માળા સડોકમાં. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.